અમદાવાદના વિરમગામમાં વીજળી ગુલ થતા લોકોએ હોબાળો મચાવ્યો। મોડી રાતે યુજીવીસીએલ કચેરી ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો। સથવારાના નવાપરા વિસ્તારમાં વીજળીની સમસ્યા સર્જાઈ હતી। વારંવાર વીજળી ગુલ થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, તો મહિલાઓ સહિત સ્થાનિકોએ કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર અમારી સાથે જોડાઈ ગયા છે। પિયુષ, વારંવાર વીજળી જતા હવે લોકો પણ રોષે ભરાયા છે। જણાવી દઉં કે વિરમગામ શહેરમાં યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી વારંવાર સામે આવતી હોય છે, ત્યારે ગતરોજ મોડી રાત્રે વિરમગામ શહેરના જે સથવારાના નવાપરા વિસ્તાર છે, જ્યાં સવારથી લઈને સાંજ સુધી વારંવાર વીજળી ગુલ થતા મોડી રાત્રિએ રહીશો દ્વારા ફરિયાદ કેન્દ્ર જે કચેરી છે ત્યાં મોડી રાત્રિએ ટોળે ઉમટે પડ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી અને હોબાળો પણ સર્જાયો હતો। ત્યારે ઉગ્ર રજૂઆત સાથે ત્યાંના અધિકારીઓ છે તેને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને વારંવાર જે વીજળી જે ગુલ થવાના કારણે નાના બાળકોથી લઈને પરિવારમાં ભારે રોષ જે વ્યાપ્યો છે અને જેના કારણે હોબાળો મચાવવામાં આવ્યો હતો। જી, આભાર માહિતી માટે।